આદ્યશક્તિના અંબાજીમાં ભક્તિ અને આસ્થાનો મહાસંગમ આવતીકાલે 30 જાન્યુઆરીથી 3 દિવસ સુધી અંબાજીમાં યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાની શક્યતા છે। પાલખી, ત્રિશૂળ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજી ભક્તિ રસમાં ડૂબી જશે। આવતીકાલથી શરૂ થતા શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓ પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ આ પરિક્રમા માર્ગ પર દેશ-વિદેશમાં આવેલા 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવ માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરાઈ છે। શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજન, રહેવાની વ્યવસ્થા, સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। પરિક્રમા માર્ગ, શક્તિપીઠ સંકુલ અને મંદિર પરિસરને રંગીન લાઇટિંગ અને ડેકોરેશનથી દિવ્ય માહોલ આપવામાં આવશે। રાત્રે આખું અંબાજી જગમગતું નજરે પડશે, જે શ્રદ્ધાળુઓને અનોખો આધ્યાત્મિક અનુભવ આપશે। મહોત્સવને લોક સંસ્કૃતિનો રંગ આપવા માટે પરંપરાગત આદિવાસી નૃત્ય, ઢોલ નગારા અને લોક કલાકારોના કાર્યક્રમો યોજાશે। ભક્તિ અને લોક સંસ્કૃતિનું આ સંગમ અંબાજીને વિશેષ રૂપે આકર્ષણનું કેન્દ્ર બનાવશે। આવતીકાલે 30 જાન્યુઆરીથી અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થવાનો છે। અંદાજિત સવારે 9:30 વાગે ઇનોગ્રેશન કાર્યક્રમ છે, એની શરૂઆત થશે। સમસ્ત ગુજરાત સહિત ભારતમાં વસતા લાખો માઈ ભક્તોને આ પવિત્ર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપું છું। સાથે સાથે ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ દ્વારા પણ માઈ ભક્તો માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। 20 કરતાં પણ અલગ અલગ પ્રકારની વધારે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। બસ પાર્કિંગ, નિઃશુલ્ક ભોજન, સ્વચ્છતા, ગબ્બર મેનેજમેન્ટ વ્યવસ્થા, આ ઉપરાંત ગબ્બર ઉપર વિશ્રામો, ભોજન માટેની વ્યવસ્થા જેવી તમામ વ્યવસ્થાઓને અત્યારે આખરી ઓપ જે છે એ આપી દેવામાં આવ્યો છે। અને આવતીકાલે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે।